એવા ભોળાનાથ છે. દક્ષ પ્રજાપતિ ખૂબ અપમાન કરે છે, પણ ભગવાન તો ધ્યાનમાં લીન છે. એને ના કોઈ માનની પડી છે, ના અપમાનની પડી છે. પણ નંદીથી સહન નથી થતું, એટલે નંદી શ્રાપ આપે છે દક્ષને કે જે મુખથી તે ભગવાનની નિંદા કરી છે, તારું એ મસ્તક કપાઈ જશે, બકરાનું મસ્તક લાગશે. કેમ કે તું ક્યારનો બે બે કરે છે, બકરાનું મસ્તક લાગશે. તારું કોઈ માન નહીં રહે, તારી કોઈ પ્રતિષ્ઠા નહીં રહે. જેનું તને અભિમાન છે એ તારું પદ છીનવાઈ જશે. ખૂબ નંદી શ્રાપ આપે છે. ભગવાનને એમ થયું કે હું અહીંયા જ્યાં સુધી બેસી રહીશ ત્યાં સુધી નંદીનો ક્રોધ શાંત નહીં થાય, એના કરતાં હું ઊભો થઈને જતો રહું તો નંદી પણ મારી પાછળ પાછળ આવશે. ભગવાન સભામાંથી ઊભા થઈને જતા રહે છે. નંદી પણ જાય છે. ત્યારથી દક્ષને ભગવાન શંકર પ્રત્યે શત્રુ ભાવ હતો, અને આ અપમાનનો બદલો લેવા માટે દક્ષ પ્રજાપતિ એક મહાન યજ્ઞનું આયોજન કરે છે. કનખલની અંદર, હરિદ્વાર પાસે કનખલ આવ્યું, ત્યાં દક્ષ પ્રજાપતિ એક કનખલમાં મહાયજ્ઞનું આયોજન કરે છે. દરેક દેવી દેવતાઓને આમંત્રણ આપે છે, પણ ભગવાન શંકરને આમંત્રણ નથી. કે અઘોરી તો મારે જોઈએ જ નહીં, ભલે મારી દીકરી ત્યાં હોય પણ હું એ અઘોરીને ભૂતળાની સાથે રહેવા વાળાને હું મારા યજ્ઞમાં હું એને ભાગ નહીં આપું. બધા જ સજી ધજીને દેવતાઓ જતા હોય છે યજ્ઞમાં, અને સતીજી જોવે છે કે આ બધા દેવતાઓ સજી ધજીને કે જઈ રહ્યા છે. એકવાર ભગવાનને પૂછે છે કે આ ક્યાં જઈ રહ્યા છે? ભગવાન કહે છે તમારા પિતાજી બહુ મોટો યજ્ઞ કરી રહ્યા છે, આ બધાને આમંત્રણ છે એટલે યજ્ઞમાં જાય છે. માતા સતી કહે છે તો આપણે જવું જોઈએ. મારા પિતાના ઘરે જો આટલું મોટું કાર્ય થતું હોય તો પુત્રીએ તો જરૂર જવું જોઈએ. ભગવાન કહે છે પણ આપણને આમંત્રણ નથી. સતી માતા કહે છે કે પિતાના ઘરે વળી આમંત્રણની શું જરૂર હોય? કદાચ આટલો મોટો યજ્ઞ કરી રહ્યા છે, કામકાજ હશે, કેટલા બધા એને કાર્ય કરવાના હશે, તો કદાચ ભૂલી ગયા હશે. પણ પિતાના ઘરે જવામાં કોઈ વાંધો નથી. ભગવાન કહે છે આવ નહીં આદર નહીં, નહીં નેનો માને ઉસ ઘર કદી ના જાઈએ ભલે કંચન વર્ષે મેં. ભગવાન કહે છે જ્યાં આવકાર નથી, જ્યાં આદર નથી ને ત્યાં સોનાની વર્ષા થતી હોય તો પણ નહીં જવું જોઈએ. આ નીતિ છે. હા, સત્સંગમાં જવું જોઈએ, એમાં આમંત્રણની રાહ ના જોવાય. નતર આટલો સરસ અવસર ગુમાવી બેસો તમે, હે કે ભાઈ હિંમતભાઈ નું અમને આમંત્રણ નથી તો અમે કેમ જઈએ. આ તો જ્ઞાન યજ્ઞ છે, એમાં આમંત્રણની જરૂર ના હોય. પણ સતી માતા જીદ કરે છે. ભગવાન કહે છે તમે જાઓ પણ મારે આવવું નથી. અને આપ લોકો જાણો છો કે માતા સતી જ્ઞાન દક્ષને ત્યાં યજ્ઞમાં જાય છે અને એટલું ઘોર અપમાન કરે છે. દક્ષ પ્રજાપતિ ભગવાનને એટલી ગાળો આપે છે અને સતી માતાથી સહન નથી થતું. એ જ અગ્નિ કુંડમાં અગ્નિને પ્રગટ કરીને પોતાના શરીરને બાળીને ભસ્મ કરી દે છે. નારદજી આવીને ભગવાનને સંદેશ આપે છે. જ્યાં સતીના દેહ ત્યાગના સમાચાર સાંભળ્યા ભગવાન શંકરને ક્રોધ આવે છે અને એની માથાની એક લટને તોડીને જ્યારે ફેંકે છે તો એમાંથી
એક વીરભદ્ર નામનો એક બળવાન, એક એમનો દાસ, એક એમનો શિષ્ય ઉભો થાય છે વીરભદ્ર, અને કહે છે શું આદેશ છે? વીરભદ્ર જે ક્રોધથી ભરેલો છે અને ઈ આવે છે કે જાઓ દક્ષના યજ્ઞનું વિધ્વંસ કરી નાખો. આદેશ લઈને વીરભદ્ર આવે છે અને આખા યજ્ઞનો વિધ્વંસ કરે છે. દક્ષનું મસ્તક ધડથી અલગ કરી નાખે છે. અભિમાની દક્ષનું મસ્તક જ્યારે ધડથી અલગ થયું, અભિમાની મસ્તક નીચે પડે છે, તો હૃદયમાં જ્ઞાન પ્રગટ થાય. યજ્ઞનો વિધ્વંસ કર્યો છે. દેવી દેવતાઓ, બ્રહ્માજી, વિષ્ણુ ભગવાન આવીને ભગવાનને કહે છે તમે આવો શાંત કરો, આપ દક્ષનો યજ્ઞ પૂર્ણ કરો. આપ તો દયાળુ છો, આપ તો ભોળાનાથ છો. ત્યારે ભગવાન આવે છે અને દક્ષને બકરાનું મસ્તક ચડાવે છે. અભિમાની જડ બુદ્ધિ સમાપ્ત થઈ, હવે હૃદયમાં જ્ઞાન પ્રગટ થયું છે. ભગવાન શંકર પ્રત્યે પ્રેમ ભાવ પ્રગટ થયો છે. પછી અભિમાની દક્ષ રહ્યા નથી. એક શંકર ભક્ત દક્ષ કહેવાના છે. માતા સતીનું શરીર પૂરું થાય છે. ફરી આપ લોકો જાણો છો કહાની કે એ જ માતા સતી હિમાલયને ત્યાં પાર્વતી રૂપમાં પ્રગટ થયા છે. ખૂબ તપસ્યા કરીને ભગવાન શંકરને ફરી પતિ રૂપે પ્રાપ્ત કર્યા છે. એ પ્રસૂતિ પણ મહાન છે, જેના ઘરે આદિ શક્તિએ જન્મ લીધો છે. સુખદેવ મુનિ પરીક્ષિત રાજાને મનુ મહારાજના પુત્રોના વંશજોની વાત સંભળાવતા કે છે કે મનુ મહારાજને 2 પુત્ર હતા, ઉત્તાનપાદ ને પ્રિયવ્રત. આપ ઉત્તાનપાદની જીવન ચરિત્ર સાંભળો. ઉત્તાનપાદ ધર્માત્મા રાજા હતા. એમને 2 પત્ની હતી, સુનીતિ અને સુરુચિ. સુરુચિને 1 પુત્ર હતો અને સુનીતિને પણ 1 પુત્ર હતો. સુરુચિનો પુત્ર હતો ઉત્તમ અને સુનીતિનો પુત્ર હતો ધ્રુવ મહારાજ. પણ ઉત્તાનપાદને સુરુચિ પ્રત્યે અધિક પ્રેમ હતો, કેમ કે આજ સુનીતિ, નીતિ કોઈને ગમતી નથી. જીવન નીતિ ભરેલું હોવું જોઈએ, પણ આજ અનીતિમાં રસ છે, નીતિમાં રસ નથી. ઉત્તાનપાદને સુનીતિ પસંદ નહોતી, સુરુચિ પ્રત્યે અધિક પ્રેમ હતો. એકવાર ઉત્તાનપાદ રાજા એના પુત્ર ઉત્તમને ખોળામાં લઈને બેઠા હતા, ગોદમાં લઈને બેઠા હતા. ત્યાં અચાનક ધ્રુવ આવે છે અને એના બીજા ખોળામાં ધ્રુવ બેસવા જાય છે. જ્યાં પિતાના ખોળામાં બેઠા તો સુરુચિ આવે છે, એને ઊભો કરીને નીચે પછાડી દે છે કે અગર જો તારે આ પિતાના ખોળામાં બેસવું હોય તો મારા કુખે જન્મ લેવો પડશે. તે મારા સોતના ઘરે જન્મ લીધો છે, તો મારી સોતેલીનો પુત્ર છે, એટલે તારો અધિકાર નથી કે તું મહારાજના ખોળામાં બેસી શકે. ધ્રુવનું અપમાન કરે છે. ધ્રુવ રડતા રડતા માતા સુનીતિની પાસે આવે છે, ખૂબ રડે છે. સુનીતિ સમજાવે છે કે બેટા, તારા પિતા તો કેવલ
અમુક દેશના રાજા છે, પણ તું એવા પિતાની ગોદમાં બેસ જે પૂરા સંસારના રાજા છે. અને આ પિતાના ખોળામાંથી તો તને તારી માં ઉઠાવી શકે છે, પણ એ પિતાના ખોળામાં બેસ જ્યાં કોઈની તાકાત નથી કે તને ઉઠાવી શકે. એવા પરમ પિતાના ગોદમાં બેસતું. સજનો, માતાના સંસ્કાર હતા, અને એટલે જ સંતો કે છે, શાસ્ત્ર બતાવે છે કે સૌથી મોટી યુનિવર્સિટી હોય તો એ માતાની કુખ છે, માતાનો ગર્ભ છે. જેવા સંસ્કાર નાખશો બાળકની અંદર, એ સંસ્કાર લઈને બાળકનો જન્મ થતો હોય છે. માતાની ઉપર આધાર છે કે માં કેવું ચિંતન કરે છે, કેવું અધ્યયન કરે છે, કેવું વિચારે છે. એના સંસ્કાર માતાના ગર્ભમાં જ બાળકના ઉપર પડતા હોય છે. એટલે કીધું છે, માતા પિતા ગુરુ યહાં સે વિદ્યા હોતી હૈ શુરુ. સંસારમાં 3 વ્યક્તિ એવા છે કે જે એક પુત્રનું હિત ઈચ્છે છે. એક માતા, પિતા અને ગુરુ. એટલે તો કોઈએ કીધું છે 2G आया, 3G आया, 4G आया, और चाहे कितने भी G लग जाएगा, 5G 6G आ जाएगा, लेकिन माता पिता और गुरु के बिना काम कभी नहीं चलेगा. माताजी, पिताजी, गुरुजी वगैर काम ચાલવાનું નથી. પેલી શિક્ષા માતા આપે છે, પેલું ઘડતર એ માતાનું ગર્ભ છે. બીજી શિક્ષા પિતા આપે છે, અને ત્રીજી શિક્ષા ગુરુ આપે છે. અને છતાંય જો ના સુધરે તો છેલ્લી શિક્ષા વ્યાસપીઠ પણ આપે છે. સંતો મહાપુરુષો સત્સંગના માધ્યમથી, કથાના માધ્યમથી ઘણું શીખવાડે છે, પણ આપણને સાર લેતા આવડતો જ નથી. ધ્રુવના સંસ્કાર હતા, માતાના ગર્ભથી હતા. અને આજ ખરેખર સૌથી વધારે જો સત્સંગની જરૂરત હોય ને, તો આજકાલના યુવાન ભાઈઓ બહેનોને વધારે જરૂર છે. આજની આ નવી પેઢી, નવું જનરેશન સત્સંગથી દૂર થતું જાય છે. સત્સંગમાં રસ નથી. આજે તમે કોઈ યુવાન ભાઈઓ બહેનોને કહો ચાલો સત્સંગમાં, તો કહેશે ઇન્ટરેસ્ટ નથી. એને શરમ આવે છે. પણ ક્લબ, સિનેમાઘર જવામાં એને શરમ આવતી નથી. આ દરિદ્રતા છે સમાજની. કેમ કે આજનો બાળક એ કાલનો નાગરિક બનવાનો છે. બાળકની અંદર જો સંસ્કાર હશે, કન્યાઓની અંદર સંસ્કાર હશે, તો એ ખરાબ આચરણ કરતા વિચાર કરશે. આજનું જનરેશન જો તમે, ફરવા, પિકનિક, સિનેમાઘર, હરવા ફરવામાંથી એને ફુરસદ મળતી નથી. ફેશનમાં અને વ્યસનમાં આજ મનુષ્ય પોતાનો સમય પસાર કરી રહ્યો છે. કેવલ બહેનો ફેશનમાં અને ભાઈઓ વ્યસનમાં. પોતાનું આયુષ્ય, પોતાનું ધન સંપત્તિ, પોતાના આચાર વિચારને બરબાદ કરી રહ્યો છે. સંતો કે છે હજી પાછો વળી જાય તો સારું છે.
હમણાં જ થોડા દિવસ પહેલા એક ભાઈ મારી પાસે આવ્યા કે બેનજી આ મોઢું ખુલતું નથી, એની કંઈક દવા આપો ને. કેમ કે જ્યાં સુધી મારા મોઢામાં કે એક પણ દાંત નથી, બધા દાંત પડી ગયા. હવે મોઢું ખુલે તો ચોકઠું ફિટ થાય ને, કે મોઢું જ ખુલતું નથી તો ચોકઠું ડોક્ટર ફિટ કેવી રીતના કરે? હે ને, કંઈક દવા બતાવો મારું મોઢું ખુલે. મેં કીધું ભાઈ આ તમાકુ ખાવાનું બંધ કરો તો ખુલે ને. હે ને, માવા પડીકા ખાઈ ખાઈને મોઢાને પેક કરી દીધું. એ કે શું કરું, પણ હવે આદત પડેલી છે, જાતી નથી. પણ આદત પાડી કોણે? જન્મ્યા ત્યારે તો કોઈ આદત લઈને આવ્યા નથી. ટેવ તો હમણાં પડેલી છે, આદત તો હમણાં પડેલી છે. એ આદતને સુધારી પણ શકાય છે. આદતને બદલો. અને બેનો ફેશનમાં તમે જો, પૈસા ભેગા થયા નથી ને શોપિંગમાં ગયા નથી. દિવાળીમાં તો ભાઈઓ કંટાળી જતા હશે, સાચે જ પરેશાન થઈ જતા હશે. કેમ કે એન્ડ ટાઈમ સુધી શોપિંગ ખૂટે જ નહીં ને. અમારા હિંમતભાઈ કહેતા હતા ને, કેટલા દિવસથી શોપિંગ જ ચાલે છે ઘરમાં. સાડીઓના થપ્પા ને થપ્પા બતાવતા હતા. બતાવો, ફેશન વ્યસન મનુષ્યને બરબાદ કરી રહી છે. સમાજને બદલવાની જરૂર છે. અને ખરેખર સમાજ ખરાબ નથી, જમાનો ખરાબ નથી, મનુષ્યના વિચાર ખરાબ છે. કેમ કે કીધું છે कि खुद को खराब कहने की हिम्मत नहीं, इसीलिए लोग कहते जमाना खराब है. પોતાને તો કહી નહીં શકે હું ખરાબ છું, એટલે કે ભાઈ જમાનો ખરાબ છે. જમાનો ખરાબ નથી, આપણે ખરાબ છીએ. આપણા વિચારો ખરાબ છે, આપણો સ્વભાવ ખરાબ છે. માતા સુનીતિ ધ્રુવને સંસ્કાર નાખે છે, સમજાવે છે કે બેટા ઈ પરમ પિતા પરમાત્માની ગોદમાં બેસી જા. સંસારના કોઈ વ્યક્તિની તાકાત નથી કે તને એની ગોદમાંથી ઉઠાવી શકે. કરવા યોગ્ય, પ્રેમ કરવા યોગ્ય કેવલ ઈ નારાયણ છે. તું એને મેળવી લે, તું એને પ્રાપ્ત કરી લે. આ તો કેવલ તારા પિતા તો કેવલ અમુક દેશના રાજા છે, પણ એ ઈશ્વર તો પૂરા સંસારના રાજા છે. અને આટલી જીવનમાં આ વાતની ચોટ લાગી ગઈ ધ્રુવને. અડધી રાત્રે માતા સૂતેલી છે, એને મૂકીને ધ્રુવ જંગલમાં જાય છે કે હું એ પરમાત્માને મારે પ્રાપ્ત કરવા છે. ખૂબ તપસ્યા કરવા લાગે છે. 5 વર્ષની ઉંમર છે. આજ 5 વર્ષના તમારા છોકરાને ભગવાન શું કહેવાય ને ખબર નથી. અને એ ધ્રુવ મહારાજ 5 વર્ષની ઉંમરમાં તપ કરવા માટે જંગલમાં ગયા છે. ભક્તિ શાસ્ત્ર બતાવે છે કે પ્રહલાદને એની માતાએ એવા વચનો કીધા અને એટલે તપસ્યા કરવા જાય છે, ઈશ્વરને પ્રાપ્ત કરવા ગયા. પણ કદાચ ચલો માતાના કહેવાથી ગયા હોય,
પરિવર્તન આવ્યું હોય, પણ ખરેખર તો ભક્તિ તો ખુદની પણ હોય છે, ખુદનું પણ કર્મ હોય છે. નહીતર હા, તુલસીદાસજી મહારાજજી એના પત્નીએ તો એને કીધું, જીતની પ્રીતિ હરામ સે ઉતની હરી સે હો, પહોંચ જાતા વૈકુંઠ કો પલ્લા ન પકડે કોઈ. કે જેટલી પ્રીતિ, જેટલો પ્રેમ સાંસારિક લોકો પ્રત્યે છે, એટલો પ્રેમ જો પરમાત્મા પ્રત્યે હોત તો વૈકુંઠમાં પહોંચી જાત. આટલા શબ્દની ચોટ લાગી તુલસીદાસજી મહારાજને, અને એને ઘર પરિવારનો ત્યાગ કરીને સાધના કરી. પણ ભક્તિ તો ખુદની પણ હોય છે. અગર પત્નીના કહેવાથી, પત્નીના ઝઘડા કરવાથી, ઘરમાં કંકાસ થવાથી અગર જો સાધુ બનતા હોય તો આ બધી સાધુની જમાત બેઠેલી હોત અહીંયા, હે ને? શું કેવું હોત ને? કેમ કે ઝઘડા તો તમારા ઘરમાં થતા હશે, કંકાસ તો થતો જ હશે, કંઈક ને કંઈક ચાલુ જ હશે. પણ ભક્તિ ખુદની હોય છે. પૂર્વની કમાણી હોય તો જીવ જાગે, નહીતર તો માયાના ઘેનમાં એવો સૂતેલો છે કે ચાહે 10 સ્પીકર લગાવે ને તો પણ ઉડતો નથી. 10 સ્પીકર વાગતા હોય તોય જો એમાં અડધા સૂતેલા હશે. કેમ કે કેવલ આંખ ફાડીને જાગવું એ જાગરણ નથી, પણ આત્માથી જાગવું એ જાગરણ છે. ધ્રુવ મહારાજ તપસ્યા કરે છે, ખૂબ સાધના કરે છે. ત્યારે દિશા બતાવવા માટે ગુરુની જરૂર પડે છે. કેમ કે ગુરુ વગર જીવનમાં જ્ઞાન નથી, યાદ રાખજો. અગર તમારી ભક્તિ ગમે એટલી પ્રબળ હોય, પણ તમારા જીવનમાં જો સદગુરુનું સાનિધ્ય ના હોય તો તમને ભક્તિમાં સફળતા કદાપી નહીં મળે. આ કોરા કાગળ ઉપર લખી લેજો. જીવનમાં સદગુરુ વગર જ્ઞાન નથી, અને જ્ઞાન વગર મુક્તિ નથી. જીવનમાં સદગુરુનું મહત્વ છે. ચાહે ઈશ્વરની સાથે રોજ વાતો કરતા હો, પણ સદગુરુ વગર જ્ઞાન નથી. અને ગુરુ પાછા ગમે તેવા નહીં. કાના વાટી કર તું ચેલો મેં ગુરુ સવા રૂપિયો ધર ડૂબ ચાહે મર, બેટા મેરા પેટ ભર, આવા ગુરુ નહીં. પણ સાચા સદગુરુ જો મળે તો સાચું જ્ઞાન બતાવે, સાચું ભજન બતાવે, ઈશ્વર સુધી પહોંચાડે. અને એટલે ત્યાં નારદજી આવ્યા છે. નારદજી આવીને ધ્રુવને કહે છે કે આટલી નાની ઉંમરમાં તારે શું મેળવવું છે, શું કામના છે તારી? અત્યારે તો રમવાનો સમય છે તારો. ધ્રુવ મહારાજ કહે છે મારે પરમાત્માને મેળવવા છે, મારે પરમ પિતાના ગોદમાં બેસવું છે. નારદજી કહે છે કે પરમાત્મા એમ ના મળે, એ તો બહુ દૂર રહે છે. ત્યાં પહોંચવા માટે તો ઘણું કષ્ટ સહન કરવું પડે છે. નારદજી પરીક્ષા લે છે ધ્રુવની, કે એની નિષ્ઠા કેટલી મજબૂત છે, એનો વિશ્વાસ કેટલો દ્રઢ છે, એની પરીક્ષા લેવા માંગે છે. એટલે કે છે ભગવાનને પામવા કોઈ સહેલી વાત નથી. ધ્રુવ તું જા, તારા પિતાજી તારા માટે વ્યાકુળ છે, તને શોધવા માટે જંગલમાં ભટકી રહ્યા છે, તું ઘરે જા. ધ્રુવ કહે છે ભલે, જીવનમાં મારે ગમે એટલું કષ્ટ સહન કરવું પડે, પણ હું પરમાત્માને પ્રાપ્ત કરીને રહીશ. તમે મારી નિષ્ઠા નહીં ડગાવી શકો, મારી દ્રઢતા મજબૂત છે. એટલો દ્રઢતા જોઈને
નારદજી જ્ઞાન આપે છે. ધ્રુવને જ્ઞાન આપ્યું છે. ધ્રુવ ધ્યાનમાં બેઠો છે. કહેવાય છે કે પહેલા કેવલ એક ટાઈમ ભોજન કરીને ધ્યાન કરે છે. ધીમે ધીમે ભોજનનો જ ત્યાગ કરી દીધો. કેવલ અઠવાડિયે એક વાર ભોજન કરે છે. પછી મહિનામાં એક વાર ખાય છે. પછી તો ભોજનનો ત્યાગ કર્યો છે. જળનો પણ ત્યાગ કર્યો છે. કેવલ હવાથી જીવીને ભગવાનની સાધના કરે છે, ભજન કરે છે, ધ્યાન કરે છે. અને ધ્યાન કરતા કરતા વર્ષો વીત્યા છે. પછી તો હવા બંધ કરી છે, શ્વાસ રોકાવી દીધા છે. ધ્રુવના શ્વાસ રોકાણા અને એનું તપનું બળ એવું હતું કે આખા સંસારની હવા રોકાઈ જાય છે, શ્વાસ રોકાઈ જાય છે, ગતિ રોકાઈ જાય છે. અને દેવતાઓ ભગવાન નારાયણની પાસે જાય છે કે મૃત્યુ લોકમાં એક જીવ સાધના કરી રહ્યો છે, પ્રભુ એને દર્શન આપો તમે. સંસારની ગતિ રોકી દીધી છે એને. એના તપનું, એની સાધનાનું, એનું ધ્યાનનું ફળ એટલું મહાન છે. અને ભગવાન એને દર્શન આપવા માટે મૃત્યુ લોકમાં આવે છે. ધ્રુવને દર્શન આપે છે. સામે ભગવાન ચતુર્ભુજ રૂપની અંદર પ્રગટ થયા છે. ધ્રુવને કહે છે, ધ્રુવ આંખ ખોલ, તારી સામે જો કોણ ઊભું છે. અને ધ્રુવ જ્યાં આંખ ખોલે છે તો સ્વયં સામે નારાયણ ઊભા છે. ભગવાન કહે છે, બોલ તારી શું ઈચ્છા છે? તારા ઉપર અતિ પ્રસન્ન થયો છું. ત્યારે ધ્રુવ કહે છે, મારે તો બસ એક ઈચ્છા છે, તમારી ગોદમાં બેસવું છે, જ્યાંથી મને કોઈ ઉતારી ના શકે. અને નારાયણ ધ્રુવને પોતાની ગોદમાં બેસાડે છે. અને એ બાળકને એટલો પ્રેમ કરે છે, એટલો સ્નેહ કરે છે. અને ખરેખર જેને ભગવાન મળી જાય પછી એને આખો સંસાર મળી જાય છે. આખો સંસાર એના ચરણોમાં ઝૂકી જતો હોય છે. એટલે તો કીધું કે સંસારને મેળવવા જશો તો કોઈ જ નહીં મળે. કેમ કે સંસારી આજ સુધી કોઈના થયા નથી ને થવાના નથી. પણ ઈશ્વરને મેળવી લેશો તો આખો સંસાર તમારો થઈ જશે. એવો પ્રેમ હતો. એટલે તો કીધું છે, जब प्रेम प्रभु से होता है संसार में गाना लगता है, संसार बेगाना लगता है. जब प्रेम प्रभु से होता है संसार बेगाना लगता है, संसार बेगाना लगता है. जब प्रेम प्रभु से होता है संसार बेगाना लगता है, संसार बेगाना लगता है. जब प्रेम प्रभु से होता है संसार बेगाना लगता है, संसार बेगाना लगता है. दुनिया की दौलत क्या करना जब हाथ पसारे जाना है, जब हाथ पसारे जाना है. दुनिया की दौलत क्या करना जब हाथ पसारे जाना है, जब हाथ पसारे जाना है. दुनिया के
प्रभु का मिलता है, हर सुख प्यारा लगता है, हर जीव प्यारा लगता है। जब सुख प्रभु का मिलता है, हर जीव प्यारा लगता है, हर जीव प्यारा लगता है। जब प्रेम प्रभु से होता है, संसार में गाना लगता है, संसार में गाना लगता है। जब प्रेम प्रभु से होता है, संसार में गाना लगता है, संसार में गाना लगता है। दुनिया करे घर नफरत तो भी भक्तों को कभी परवाह नहीं। दुनिया करे नफरत तो भक्तों को कभी परवाह नहीं। जब प्यार प्रभु का मिलता है, हर प्यार में गाना लगता है, हर प्यार में गाना लगता है। जब प्यार प्रभु का मिलता है, हर प्यार में गाना लगता है, हर प्यार में गाना लगता है। जब प्रेम प्रभु से होता है, संसार में गाना लगता है, संसार में गाना लगता है। जब प्रेम प्रभु से होता है, संसार में गाना लगता है, संसार में गाना लगता है। जब दौलत प्रभु की मिलती है, संसार भिखारी लगता है, संसार भिखारी लगता है। जब दौलत प्रभु की मिलती है, संसार भिखारी लगता है, संसार भिखारी लगता है। संसार बेगाना लगता है, संसार बेगाना लगता है, संसार बेगाना लगता है। જ્યારે વાસ્તવમાં પ્રેમ જો પરમાત્માનો મળી જાય તો સંસારનો પ્રેમ ફીકો લાગવા લાગે છે। ધ્રુવ કહે છે કે ધન સંપત્તિ રાજ વૈભવ આ તો મારા પિતાના ઘરે છે, પણ હે પ્રભુ મારે તો એવી સંપત્તિ જોઈએ છે, મારે તો જ્ઞાન રૂપી ધન જોઈએ છે, ભક્તિ રૂપી ધન જોઈએ છે। બસ મને તમારી અનન્ય ભક્તિ આપો। ભક્ત ભગવાનની પાસે ધન નથી માંગતો, દોલત નથી માંગતો, પણ ભક્તિ માંગે છે, નિષ્કામ ભક્તિ।
અનન્ય ભક્તિ. નિષ્કામ ભક્તિ કોને કહેવાય? જેમાં કોઈ કામના ના હોય. અનન્ય ભક્તિ કોને કહેવાય? કે અન્ય કોઈની નહીં, કેવલ એકની કરો. એક સાધે સબ સાધે, સબ સાધે સબ જાય, જો તું सींचे मूल को तो फले फूले अघाय. એકની સાધના કરો. ગરુડ પુરાણમાં સુતજી મહારાજ કહે છે કે 33 કરોડ દેવી દેવતા છે, પણ એમાં પૂજવા યોગ્ય એક દેવ છે, એ છે સ્વયં નારાયણ. ઈ નારાયણ અલગ અલગ રૂપ લઈને સંસારમાં આવે છે. ઈ એનું સાકાર રૂપ છે અને એક નિરાકાર પરમાત્મા ઈ નારાયણ દરેકના હૃદય મંદિરમાં છે. ઈ એક ઈશ્વરને જાણીને એની સાધના કરવી, એની ભક્તિ કરવી, ઈ અનન્ય ભક્તિ છે. આજ આપણે તો એક નહીં, મંદિરમાં કેટલા ભર્યા હોય હે ને. ભગવાનને પણ એમ થતું હશે એમાં શ્વાસ કેમ લઉં, જ્યાં જાય ત્યાંથી લઈ આવે હે ને. બેનો જાત્રા કરવા જાય ને, તમે જો કેટલા ઉપાડી આવે ભગવાનને. પછી ભલે ને નકરો ઢગલો કરીને રાખે, મંદિર સાફ કરવાની ફુરસદ ના હોય, મંદિરમાં કચરો ભરેલો હોય, પણ જ્યાં જાય ત્યાંથી મૂર્તિ ખરીદીને લાવે અને બધાને મંદિરમાં એક હારે ભેગા કરે. અને એટલે જ તો ભક્તના કામ થતા નથી. કેમ કે ઓલા ભગવાનને એમ થાય ઓલા કરશે, ઓલાને એમ થાય ઓલા કરશે હે ને. ઘરમાં પેલી 4-5 દેરાણી જેઠાણી રહેતા હોય ને, એનું ઘર ફોહડ જેવું જ હોય. કેમ કે એને એમ થાય કે આ કરી લેશે, પેલીને એમ થાય પેલી કરશે. એમાં સવારથી સાંજ સુધી કચરા પોતા બાકી હોય, ભલે ને ઘરમાં 4 હોય તો. પણ એકની સાધના કરવી છે. પરમાત્મા એક છે, અનેક નથી. એકને નથી જાણતા એટલે અનેકમાં ફસાયેલા છીએ. એ એક ઈશ્વર આ સંસારમાં આવે છે, સમય સમય ઉપર આવે છે. ઈ નારાયણ અલગ અલગ રૂપ લઈને આવે છે. ક્યારેક કૃષ્ણ રૂપમાં આવે તો ઈ ક્યારેક રામ રૂપમાં આવે. ઈ ક્યારેક બુદ્ધ બનીને આવે તો ક્યારેક મહાવીર બનીને આવે છે, ક્યારેક ઈસુ બનીને આવે તો ક્યારેક નાનક બનીને આવે છે. નારાયણ અનેક રૂપ છે, પણ અંતમાં ઈ એક છે. નિરાકાર રૂપે એ સૌના હૃદયમાં વસેલા છે. પણ આપણે આવે છે ત્યારે નથી ઓળખતા અને જતા રહે ને પછી એને નથી જાણતા. અને હા, કેવલ એની મૂર્તિ મંદિર બનાવીએ, આલીશાન મંદિર બનાવીએ છીએ. કીધું ને, કોઈ આ જગત કોઈ જીવતાને ન જાણે, એ તો ગયા પછી વખાણે. હતા કૃષ્ણ પ્રભુ ત્યારે ઠરવા દીધા ને ઠેકાણે, હવે ગળે ગોપીચંદ લગાવી કૃષ્ણની માળાઓ તાણે. આ જગત કોઈ જીવતાને ન જાણે, એ તો ગયા પછી વખાણે. કૃષ્ણ ભગવાન આવ્યા ત્યારે કોણે ઓળખ્યા? અમુક લોકો છે એમણે ભગવાનને ઓળખી લીધા. બાકી કૌરવોએ સાથે રહેતા હતા. જેટલો પાંડવોની સાથે ભગવાન રહ્યા એટલા જ કૌરવોની સાથે રહ્યા છે. પણ પાંડવ પરમાત્માને ઓળખી ગયા, કૌરવો નહીં ઓળખી શક્યા. ચતુર્ભુજ રૂપ પ્રગટ કરે છે, તમે જુઓ હે ને. શાંતિ દૂત બનીને ભગવાન કૃષ્ણ ગયા દુર્યોધનની પાસે. મહારાજને કહે છે, મહારાજ વધારે નહીં 5 ગામ આપી દો તો યુદ્ધ રોકાઈ જશે. દુર્યોધન કહે છે, 5 ગામની વાત તો શું, 100ની નોક જેટલી ભૂમિ આપવા તૈયાર નથી, ભલે યુદ્ધ કરવું પડે.
ત્યારે ભગવાન એનું રૂપ પ્રગટ કરે છે. ત્યાં ચતુર્ભુજ રૂપમાં પ્રગટ થયા છે, પણ બધા જની આંખો બંધ થઈ ગઈ છે. કેવલ વિદુરજીએ, ભીષ્મ પિતામહે અને દ્રોણાચાર્યએ જ ભગવાનના રૂપને ઓળખી શક્યા, બાકી ઓળખી શક્યા નહીં. અજ્ઞાનતાનો પડદો પડેલો હોય ને તો ભગવાન સામે હોય તોય દેખાય નહીં. એના માટે જ્ઞાન રૂપી એના ચક્ષુની જરૂર છે. મોહ માયાના પડદાને હટાવવાની જરૂર છે, તો પરમાત્માના દર્શન થાય. એક ઈશ્વર ઘટ મંદિરમાં છે. એકને નથી જાણતા ને એટલે અનેકમાં ફસાયેલા છીએ. ગંગામાં જાય તો ગંગાદાસ, જમનામાં જાય તો જમનાદાસ. જ્યાં જાય એના દાસ બની જાય. તમારી ભક્તિ તો ઘણાની તો તળિયા વગરના લોટા જેવી છે. જ્યાં જાય ને ડગ્યા જ કરે. પેલો લોટો હોય ને અમુકનું તળિયું ના બરાબર હોય, ડગ્યા કરે. એમ જ્યાં જાય ત્યાં. પણ સજનો, ઈ પરમાત્મા એક છે અને દરેકના હૃદયમાં છે. ચેતના રૂપે આ શરીરને ચલાવી રહ્યા છે, એ જ બોલાવી રહ્યા છે, એ જ ખવડાવી રહ્યા છે અને ખાવાનું હજમ પણ એ જ કરાવી રહ્યા છે. એ અંદર બેઠેલો છે. એટલે તો સંતો કે છે કે તારા ઘટમાં બેઠો છે સાળેક રામ, મંદિરમાં કાહે ઢૂંઢતો ફિરે. ઈશ્વર ક્યાં બેઠા છે? તારા ઘટમાં બેઠેલા છે ને તું ક્યાં બહાર ફરે છે? ઈશ્વર હૃદયમાં છે. સંસારમાં ગોતીએ છીએ. કોઈ મંદિરમાં ગોત્યા, કોઈ તીર્થમાં ગોત્યા, પણ હજી મળ્યા. संत ब्रह्मानंद जी के छे घट में ही अविनाशी साधो, घट में ही अविनाशी रे, काहे रे नर मथुरा जावे, काहे जावे काशी रे. तोहरे घट में बसे निरंजन, जो वैकुंठ विलासी रे. जो तू उनको देखन चाहे तो सबसे होई उदासी रे. ब्रह्मानंद मोक्ष पाले, कटे जन्म की फांसी रे. घट में ही अविनाशी साधो, घट में ही अविनाशी रे. અવિનાશી પરમાત્મા ક્યાં છે? ઘટ મંદિરમાં છે. નારાયણ આ હૃદય મંદિરમાં બિરાજે છે. એટલે તો સૌથી મોટું મંદિર આ મન મંદિર છે. સજનો, બહારના મંદિર કોણે બનાવ્યા? ઊંઘો છો કે જાગો છો? હે ને? જવાબ આપો. કોણે બનાવ્યા? હે ને? માણસે બનાવ્યા. અને આ જીવતું જાગતું હૃદય મંદિર કોણે બનાવ્યું? હવે બતાવો કયું મંદિર મોટું કહેવાય? માણસે બનાવેલું, ભગવાને બનાવેલું? તો હવે કયા મંદિરમાં રોજ જવું જોઈએ? ટાવર નેટવર્ક આવે છે? કયા મંદિરમાં જવું જોઈએ? મન મંદિરમાં. મન મંદિર તન ભેસ કલંદર, ઘટ ही तीरथ नावा. एक शब्द मेरे प्राण बसत है, बहुरी जन्म नहीं आवा. સંતોએ મન મંદિરની મહિમા ગાઈ છે. બહારના મંદિર એટલે ખોટા નથી, એમ નહીં વિચારતા કે બેનજી મંદિરનું ખંડન મંડન કરે છે. નહીં, બહારના મંદિર પણ શ્રેષ્ઠ છે, મહાન છે, જવા યોગ્ય છે, પણ સાથે સાથે મન મંદિરમાં પણ જવું જોઈએ. બહારના મંદિર એટલે બનાવ્યા ઋષિ મુનિઓએ કે આ મંદિરને જોઈને એકવાર મન મંદિરમાં જશે. પણ આપણે કેવલ મંદિર સુધી સીમિત રહી ગયા, મન મંદિરમાં ગયા નહીં. અહીંયા જો ઘરડા લોકો બેઠેલા છે, વૃદ્ધ લોકો છે, ને ખબર હશે કે મંદિરમાં જતા તો 2 મિનિટ 5 મિનિટ ઓટલે બેસવાનો રિવાજ હતો કે નહીં? કેમ કે અમે જોયેલું છે એટલે ખબર છે. અમારા બા દાદા કહેતા ભાઈ મંદિરમાં 5 મિનિટ બહાર ઓટલે બેસવું જોઈએ.
શા માટે કે મંદિરની બહાર બેસીને વિચાર કરો કે આ મંદિરમાં જે રાખેલું છે, આ બધી વસ્તુઓ રાખેલી છે, એ શા માટે રાખેલી છે, અને આ મન મંદિરમાં જવું હોય તો કેમ જવાય? કોઈ સંતોને પૂછવાની વાત હતી, પણ આપણે બેસીને આવતા રહીએ ને મંદિરની બહાર બેસીને તારી મારી કરતા હોય, હે ને? આ દાદા લોકો જો, બાબા લોકો હોટલે બેસીને જ કરતા હોય. કોના હોવ નીકળ્યા, બહુ જાડા થઈ ગયા છે. હવે જોયું છે, આંખે ભલે દેખાતું ના હોય, પણ હજી દ્રષ્ટિ બદલાણી નહીં. સજનો, મંદિરમાં જઈને કોઈ સંતને પૂછો, કોઈ પૂજારીને પૂછો, કોઈ જ્ઞાનીઓને પૂછો, ત્યાં મન મંદિરનું મહત્વ બતાવો. બહારના મંદિરો સંતોએ ઋષિમુનિઓએ બનાવ્યા છે, તો આ મન મંદિરમાં જવું છે તો અમને મન મંદિરનું જ્ઞાન કરાવો. આ શિવલિંગ શું કામ રાખી છે, પોઠીઓ શું કામ રાખ્યો છે, કાચબો શું કામ રાખ્યો છે, આ ઘંટ શંખ શા માટે વગાડવામાં આવે છે, પૂછો સંતોની પાસે જઈને. એ વસ્તુને જાણવાનો પ્રયત્ન કરો તો મંદિરમાં જવાનું તમારું સાર્થક થશે. બાકી તો જિંદગી ભર મંદિરના પગથિયા ઘસીને ઘસીને કદાચ કેટલી ચપ્પલો તોડી નાખશો, પણ કોઈ ફાયદો નહીં થાય. સૌથી મોટું આ મન મંદિર છે. જેટલું મંદિરમાં જોવો છો એ બધું જ આ મન મંદિરમાં છે. પણ કોઈ સંત મળે, કોઈ સદગુરુ મળે તો એ આ મન મંદિરમાં લઈ જાય છે, એનું જ્ઞાન કરાવે છે. ઘટ હી તીર્થ નાવા, ઘટ સૌથી મોટું તીર્થ છે. આપણા સંતોએ આ ઘટ તીર્થમાં સ્નાન કર્યું છે, અને આપણે બહારના તીર્થમાં સ્નાન કરીએ છીએ. એટલે હજી સુધી ઈશ્વર મળ્યા નથી. માટે સજ્જનો, મંદિરનું શું મહત્વ છે, મંદિરમાં કઈ કઈ વસ્તુઓ રાખેલી છે, એ આપ લોકો આગળ જેમ જેમ કથા સાંભળશો એમ એનું વર્ણન આપ લોકોને શ્રવણ કરવા મળશે કે મંદિરનું મહત્વ શું છે. ઘંટ શંખ નગારા વગાડવામાં આવે છે, દીપક સળગાવવામાં આવે છે. આ બધી વસ્તુનું મહત્વ શું છે એ આપ લોકો જેમ જેમ કથા સાંભળશો એમ આપ લોકોને એનું મહત્વ જાણવા મળશે. એટલે જ કથા કેવલ સાંભળવા માટે નથી, કથા મંથન કરવા માટે છે. અને અહીંથી જાઓ ને તો મંથન કરજો, તો માખણ ઉપર આવશે. હે ને? તમને ખબર ને, એમના માખણ નીકળે? કેટલી મહેનત કરવી પડે, દૂધને જમાવવું પડે, જમાવીને પછી એમાં વલોણ કરવું પડે. કેટલું વલોણ કરો ત્યારે માખણ નીકળે. પાછી માખણ સાર નથી, યાદ નહીં રાખતા કે ભાઈ માખણ મળી ગયું એટલે બસ. માખણ પછી સાર શું છે? ઘી છે. માખણને ગરમ કરો ત્યારે ઘી મળે છે. એમ સજનો, પરમાત્મા રૂપી ઘીને પ્રાપ્ત કરવું છે તો મંથન કરવું પડશે. સત્સંગ, હરિચર્ચા એ માખણ છે. પછી એને મંથન કરશો, અને મંથન કરીને જ્ઞાન રૂપી અગ્નિમાં એ માખણને તપાવશો ત્યારે સાર રૂપી ઘી, ઈશ્વર રૂપી, પરમાત્મા રૂપી ઈશ્વર ઘી તમને પ્રાપ્ત થશે. 7 દિવસની કથામાં ઘણું જાણવાનું છે, અને અમારે તમને ઘણું કહેવાનું છે. હવે તમારી કેપેસિટી કેટલી છે ને એ તમારા ઉપર આધાર છે. અમે તો બધું જ આપવા તૈયાર છીએ, પણ તમે લેવા કેટલું માંગો છો? એટલે પાત્ર મોટું લઈને આવજો, હે ને? છાલ્યું લઈને નહીં આવતા, મોટું ડ્રમ ને ટાંકી લઈને આવજો. તો 7 દિવસ સુધી જ્ઞાન રૂપી ગંગા, 7 દિવસમાં આખી ટાંકી ભરી દેવાની છે આપણે. અને ટાંકીને પછી જોજો કાણું ના હોય,
પછી એ મોટી ઉપાધિ પાછી. તો જેટલું અમે નાખીએ ને તમે ભરો ને પણ પાછળ કાણું હોય બધું જાય. કાણું ના હોય, સારી ટાંકી લઈને આવજો. 7 દિવસ ખૂબ જ્ઞાન અમે પીરસવાના છીએ. તમે જ્ઞાનરૂપી ખજાનો ભરજો, જેટલી તમારી કેપેસિટી છે એટલું લેજો, મંથન કરજો અને સારરૂપી વસ્તુને પ્રાપ્ત કરીને જીવનને ધન્ય બનાવજો. રાત્રે વેલાસર આવીને હે ને, આમાંથી બધા સુરસુરિયા બહુ થઈ જાય છે રાત્રે. એને એમ છે બસ બહુ થઈ ગયું. પૃથુ મહારાજ, ભગવાન પૃથુ મહારાજનું પ્રાગટ્ય આપણે રાત્રે જોશું, એમનું ચરિત્ર શ્રવણ કરશું. ઋષભ ભગવાનનો જન્મ થશે અને ઋષભ દેવજીના પુત્ર ભરત મહારાજ, ખૂબ સુંદર ભરતજીનું ચરિત્ર છે. વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી કૃષ્ણં વંદે જગદ્ગુરુ. ચલો સખી વહાં જાઈએ, જહાં બસે બ્રિજરાજ. બોલી શ્રી સદગુરુદેવ મહારાજ કી. બંને હાથ ઊંચા કરી ભાવથી પ્રેમથી આનંદ કંદ ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી, રામચંદ્ર ભગવાન કી, ઉમાપતિ મહાદેવ કી.
ભાગવત ભગવાન કી ઉપસ્થિત ભગવત ભક્તો તેમજ ભક્તિમતી માતાઓ તથા બહેનો, પરમાત્માની અસીમ કૃપાથી બે દિવસથી ભાગવત રૂપે જ્ઞાન ગંગામાં સ્નાન કરીએ છીએ. જો ભગવાનની કૃપા હોય, એમની દયા હોય, તો ભાગવત શ્રવણ કરવાનો અવસર મળે. કેમ કે સત્યના માર્ગે, જ્ઞાનના માર્ગે, સત્સંગના રસ્તે જીવનને લગાવવું કઠિન છે. શાક માર્કેટમાં ભીડ હોય છે, પણ સોનીની દુકાનમાં ભીડ હોતી નથી. અણમોલ વસ્તુ છે. દરેકના ભાગ્યમાં સત્સંગ નથી, જ્ઞાન નથી, ભક્તિ નથી. જેમ એક શેઠજી હતા, આયોજન ખૂબ મોટું કર્યું, લાખો રૂપિયાનો ખર્ચો કરીને શ્રીમદ ભાગવત કથા રખાવી. સૌ પ્રથમ પોથી યાત્રા નીકળે. પોથી યાત્રામાં આપ લોકોને ખબર છે, છોકરાઓ ફટાકડા ફોડતા હોય. શેઠજી પોથી લઈને આગળ ચાલતા હતા. છોકરાઓએ એવો બોમ્બ ફોડ્યો, આજે આવે ને લક્ષ્મી બોમ્બ, સુતળી બોમ્બ, કેવા કેવા ધડાકા થતા હોય. ખબર નહીં લોકોને શું મળે છે, એમાંથી કઈ ખબર પડતી નથી. અવાજમાં રસ છે કે ફોડવામાં રસ છે, મને તો સમજાતું જ નથી. પણ ફોડે છે લોકો. એટલો જોરદાર બોમ્બ ફોડ્યો કે એના અવાજથી શેઠજીના કાન બંધ થઈ ગયા. એક બી શબ્દ ના સંભળાય. બિચારા શેઠજીએ એટલું મોટું આયોજન કર્યું, કથામાં રોજ આગળ બેસે, પણ કથાનો એક બી શબ્દ કાનમાં જાય નહીં, કાન બંધ. 7 દિવસની કથા પૂરી થઈ એટલે આપ લોકો જાણો છો, પાછી પોથી જ્યાંથી લાવ્યા હોય ત્યાં ભાગવત ભગવાનને લઈ જવા પડે. પાછી પોથી યાત્રા નીકળી અને પાછો છોકરાઓએ બોમ્બ ફોડ્યો. સમજદાર છો આપ લોકો તો. બોલ્યા પેલા સમજી ગયા. શેઠજીના કાન ખુલી ગયા. આને શું કહેશો તમે? પુણ્ય પુંજબીનું મિલહીના સંતા, સત્સંગતિ સંસ્કૃતિ કરંતા. પૂર્વ જન્મના પુણ્ય હોય તો ભાગવત ગંગામાં સ્નાન કરવાનો મોકો મળે, બાકી આવેલા જતા રે, કોરે ને કોરા જાય. આપ ભાગ્યશાળી છો કે આપ લોકોને
આ જ્ઞાનરૂપી ગંગામાં સ્નાન કરવાનો મોકો મળ્યો છે. સવારે ધ્રુવ મહારાજનું ચરિત્ર શ્રવણ કર્યું. સુખદેવ મુનિ પરીક્ષિત રાજાને ભક્ત ધ્રુવ જેણે 5 વર્ષની ઉંમરમાં ઈશ્વરના સાક્ષાત્કાર કર્યા છે. ભલે એમની માતાએ એક રસ્તો બતાવ્યો, પણ આવા તો રસ્તા આપણને બતાવવા વાળા ઘણા મળે છે, પણ આપણે હજી ત્યાં ને ત્યાં જ છીએ. આવી ભાગવત તો કેટલી સાંભળી હશે, આમાં બેઠા છે જો બધા, 50 થી ઉપરના છે. કેટલી ભાગવત સાંભળી હશે, ચેતવણી ઘણાએ આપી, ચોટ ઘણાએ મારી છે આપણને, પણ છતાંય આપણે હજી ત્યાં ને ત્યાં છીએ. પણ ધ્રુવ એના માતાના શબ્દો જ્યારે કાનમાં જાય છે અને એને તરત અમલમાં મૂકી દીધા. આપણે સાંભળીએ છીએ, અનુસરણ કરતા નથી. કથા કેવલ સાંભળવા માટે નથી હોતી, કથા ચરિતાર્થ કરવા માટે હોય છે. ચરિતાર્થ કરો. જેટલું શ્રવણ કરો છો એનું મંથન કરો. મેં બપોરે જ કીધું, મંથન કરવાનું છે. મંથન કરશો તો માખણ આવશે. આજ સંતોની વાણી તો બહુ ગાઈએ છીએ, આખી આખી રાત કાઢે છે લોકો. સૌરાષ્ટ્રમાં આપ જાઓ તો ગામમાં લગભગ ભજન કલાકારો આવેલા જ હોય. ગામમાં ભજનનો પ્રોગ્રામ હોય, અમારા ભાઈઓ જાય છે ગાવા માટે. રાત્રે 2-3 વાગ્યા સુધી, 4 વાગ્યા સુધી બરાબર સંતોની વાણી ગાય. પણ જીવનમાં જો મંથન ના કર્યું, કેવલ સંતો વાણી મૂકીને ગયા. એ સંતોની તો અનુભવની વાણી હતી. તમારો શું અનુભવ? ઈ ગંગા સતી પાનબાઈ, નરસિંહ મહેતા, મીરાબાઈ, કબીર સાહેબના ભજનો સુંદર રાગ રાગણીથી કલાકારો ગાય છે. પણ એ સંતોએ તો અનુભવ કર્યો અને વાણી સમાજના માટે મૂકીને ગયા. અને આપણે કેવલ વાણીને, છાસને વલોવાથી માખણ મળે નહીં. કેમ કે માખણ માખણ તો સંતોને ખાયા, છાસ જગત પસારા. સંતો માખણ માખણ ખાઈ ગયા ને છાસ મૂકીને ગયા છે. હવે છાસને વલોવા કરો છો, આખી રાત વલોવે, રાહ જોતી હોય પબ્લિક, હમણાં માખણ નીકળે. પેલા ફીણ વળે ને, આપ લોકોને ખબર ને, છાસમાંથી માખણ કાઢી લીધું હોય પછી એને વલોવો એટલે પેલા ફીણ વળે ઉપર. ટ્રાય કરજો, એમ થાય હમણાં માખણ નીકળશે, હમણાં માખણ નીકળશે. પણ કોઈ ફુહડ હોય તો કદાચ નીકળે, બાકી નીકળે. સંતો ફુહડ નહોતા. માખણ માખણ કાઢી લીધું, તમારા માટે છાસ મૂકીને ગયા છે. અને આજ સમાજ છાસ વલોવી રહ્યો છે કે હમણાં માખણ મળશે, પણ નહીં મળે. સદગુરુ મહારાજના ચરણોમાં જવું પડશે. એવા મહાપુરુષ, એવા જ્ઞાની સંતોના સાનિધ્યમાં જઈએ તો માખણ પીરસે
અને માખણનું મંથન કરો તો એમાંથી સાર રૂપે ઘી મળે અને એ ઘી ઈશ્વરનો સાક્ષાત્કાર છે. સંતોએ ઈશ્વરને જાણ્યા. આજ આપણે ગાય ગાયને ગાડા ભર્યા, આખલા જોડ્યા હજડ, સમજ્યા વગરનું કૂટે રાખ્યું તો રહ્યા હજડના. ગાયો ખૂબ પણ સમજણ ના પડી. એક બેનને મેં પૂછ્યું, મેં કીધું બેન, વીજળીને ચમકારે મોતીડા પરોવે, હે આ ભજનનો અર્થ શું થાય? કે વીજળીનો ચમકારો થાય ને મોતીને પરોવી લેવાના. કે એટલે તો હું મોટા મોટા મણકા લાવી છું મારા ઘરમાં. કે ગંગા સતી પાનબાએ કીધું છે વીજળીનો ચમકારો થાય ને દોરો અંદર જતો રહેવો જોઈએ. હવે આટલું નાના મોતીમાં તો દોરો કેમ જાય? એ કે આટલું મોટું મોતી લાવી છું, જેવો ચમકારો થાય એટલે પરોવી દઉં. અને કઈ વીજળી, કઈ ચમકારો! સંતો કઈક કઈને ગયા છે. કબીર સાહેબને એટલે જ કહેવું પડ્યું કે કબીર કા ગાયા જો કોઈ ગાવે, તીન લોક में ભટકા ખાવે. કબીરનું ગાયેલું કેવલ જો ગાયા કરશો તો ત્રણેય લોકમાં ભટક્યા કરશો. પણ કીધું કે કબીર કા ગાયા જો કોઈ બૂજે, તાકો તીન લોક કી સૂજે. વિચાર કરવો પડશે. કબીર સાહેબે ધર્મદાસજીને કયું જ્ઞાન આપ્યું?